એમાંય રામચરિત માનસમાં લખ્યું છે કે ભગવાન રામને નજર ન લાગે એટલે માં કૌશલ્યા તણકલું તોડતી, અને ત્યારથી નજરનો સિલસિલો અને અહીંયા સુધી પહોંચ્યો. અને આપણે પણ ઘણી બધી બહેનો છે એ આપણે આપણા છોકરાની નજર ઉતારતી હોય, અને પછી તો એ માં યશોદાએ બધું ભેગું કર્યું, ગાયનું ગોબર, થાળી, વાટકો, લાલ મરચાં, મીઠું, પછી શું હોય, રાય હોય. હનુમાન દાદાને મળી, હા જો, હા માડી જો કીધું હનુમાન. અને એમાંય પાછું કુમનભાઈ ને એમાં પાછી શરત, હનુમાન દાદાની મળી લેવા જાઓ એટલે પાછું વાળું જોવાની મને. હવે એમાં હું આવતું હોય છે વાહ, મને એ કઈ ન ખબર પડે. બેનું ખાસ કે પાછું વાળું નહીં જોતા. હા જો, 4 ચોકની ધૂળ, પછી લોખંડની કિલ્લી, હા પછી તાવડીની મજ, ગોપાલ બાપુ વાહ, હે દેતવા. આવું હું એક જગ્યાએ કહેતો હતો ને કુમનભાઈ કે ભાઈ નજર ઉતારવા, કેમ કે આપણે ઉતારી નથી ખબર શું હોય. બહેનોને પૂછું શું હોય એમ. ત્યાં એક બેન શું કે ખબર, બધી બેનો બોલી ભાઈ કે બાપુ જો થાળી હોય, વાટકો હોય, લાલ મરચું હોય, લોખંડની ખીલી હોય, પછી રાયના દાણા હોય, મરચું હોય, પછી વાળની ગૂંશ હોય. પછી જે એક બેન શું બોલી ખબર કે બાપુ હું કહું, મેં કીધું બોલની બેન, ત્યાં હું કે બાપુ બાવા હોય, બાવા. એલા મેં કીધું અમે બેઠા છીએ ને તમે બાવા બાવા કરો. બાવા નો કહેવાય, બહુ કામઠી બેનું હોય ને ઘરના ખૂણામાં લાગે ને ઈ તું બધું લઈને ભગવાનની નજર ઉતારી, પણ ખોટું ખોટું રોવે એને કઈ નજર લાગે.